રાજકોટ સત્તાધાર વિવાદ મામલે નરેન્દ્ર સોલંકીનું નિવેદન। આ વિવાદ સત્તાધાર વિવાદનો છે નહીં, આ વિવાદ વિજય ભગત, ગીતાબહેન અને શ્રદ્ધાળુઓ વચ્ચે છે। આ વિવાદ સત્તાધારની જગ્યાનો નથી। જે પત્ર વાયરલ છે તે મારા દ્વારા લખવામાં આવ્યો છે। લોકોએ જેમની પર આક્ષેપો કર્યા છે તેમનો વિવાદ છે। સત્તાધારમાં લાખો લોકોને રોટલા મળે છે। વિજય ભગત પર ચારિત્ર્યના આક્ષેપો થાય છે તો બીજા કોઈએ આ મામલે જવાબ આપવો જોઈએ નહીં। વિજય ભગતે મારો ઘણો ગેરઉપયોગ કર્યો છે। અમારે કાળી ચૌદસ અને આષાઢી બીજના દિવસ જ જગ્યા પર ધજા ચડે છે, અન્ય બીજની ધજા ચડવામાં આવતી નથી। મને ગીતાબહેનનો ફોન આવ્યો હતો મળવા માટેનો। હું તમારી દીકરી છું તેમ કહી મળવા માટે બોલાવ્યા હતા। સત્તાધાર જગ્યાનું ટ્રસ્ટ છે, આપા ગીગાનું ટ્રસ્ટ છે, તેમાં 2 ટ્રસ્ટો છે। ગૌશાળાના ટ્રસ્ટીમાં 4 લોકો છે। ટ્રસ્ટી તરીકે આઈપીએસ અને આઈએએસ આપોઆપ થઈ જાય। આ જગ્યા વિજય ભગતનો સત્તાધાર જગ્યામાં જન્મ ન હતો ત્યારે પણ હું કુલ મુખાત્યાર નરેન્દ્ર સોલંકી હતો। બાઇટ નરેન્દ્ર સોલંકી, મહંત, આપા ગીગા ઓટલો। આ વિવાદ કોઈ સત્તાધાર જગ્યાનો છે નહીં। મારી આપ સૌને વિનંતી છે, આ વિવાદ વિજય ભગત, ગીતાબેન અને શ્રદ્ધાળુ લોકોનો છે। આમાં ક્યાંય સત્તાધાર જગ્યામાં વિજય ભગત મહંત હોય માટે આ સત્તાધાર જગ્યાનો વિવાદ થઈ જાય એવું મારે માટે માનવાને કોઈ કારણ નથી। કારણ કે સત્તાધારની જગ્યા ઉપર એક પણ પ્રકારનો આક્ષેપ લગાડવામાં કોઈના દ્વારા આવેલ નથી। દરેક લોકો સત્તાધારની જગ્યા, સત્તાધારનું હિત, સત્તાધારની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા છે। આજે તમે બધાય મને માફ કરજો, તમે બધાય સવારમાં મને મારા ઘરે ચાલી લીધું। આપ સૌ પધાર્યા, તમારું બધાનું સ્વાગત છે। પણ મેં એટલા માટે સ્પષ્ટતા કરું છું કે કોઈ મિત્રોને દુઃખ ન થાય કે બાપુએ પ્રેસ બોલાવી લીધી અમને જાણ ન કરી, પરંતુ તમે આવ્યા તો તમને જવાબ દેવો એ મારી નૈતિક જવાબદારીઓ અને મારી ફરજ છે। કારણ કે તમે જે પત્રની આ વાત કરો છો, આ પત્ર મારા દ્વારા લખેલો છે। આ પત્ર મારા દ્વારા લખેલો છે, મારા લેટર પેડ ઉપર લખેલો છે। તો પત્રકાર મિત્રો હોય, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, એની ખરાઈ કરવા માટે, એની વાત જાણવા માટે આપ સૌએ પધાર્યા, એ બદલ તમારું સ્વાગત છે। વિષય મેં પહેલા પણ કીધું, પાછો પુનઃ કહું છું કે મારી વિનંતી છે, સત્તાધાર જગ્યાનો કોઈ વિવાદ છે નહીં। વિવાદ, આક્ષેપો લોકોએ કોની ઉપર લગાડ્યા છે? વિજય ભગત ઉપર। આક્ષેપો લોકોએ કોની ઉપર કર્યા છે? ગીતાબેન ઉપર। માટે વિવાદ કોની ઉપર? વિવાદ શેનો છે? આ બંને લોકોનો। સત્તાધાર જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવેલ નથી। એટલે મારી સૌને વિનંતી, આપણે સૌ સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ। આપણે કોઈ 5-25 લોકોને રોટલો નથી આપી શકતા, પણ સત્તાધાર જગ્યાની અંદર લાખો લોકોને રોટલો મળે છે અને એ આપા ગીગાની ઈચ્છાથી મળે છે। માં ભગવતી, ભોળાનાથ એની કૃપાથી મળે છે। તમે કે હું એમાં કદાચ નિમિત્ત બની શકીએ, પણ આપણે ચલાવી ન શકીએ। ધ્વજા કોઈ દિવસ અમારે આ બીજની ધજા ચડતી નથી। સત્તાધાર જગ્યા હોય કે આપા ગીગાનો ઓટલો હોય, 2 જ જગ્યાએ ધજાઓ ચડે છે। એક કાળી ચૌદસને દિવસે અને એક અષાઢી બીજને દિવસે। બાકી ભજન હોય। પબ્લિક નો થઈ તો એમાં કઈ પબ્લિકનો વાંક છે? જે લોકો 50% લોકો છે એ શું થયું એ જોવા આવ્યા છે, અને 50% લોકો તમે તેડાવ્યા છે, તો તમે બીજે દિવસે એવા નિવેદનો પાછા પ્રેસના માધ્યમથી કરો છો કે અમે કોઈને તેડાવ્યા નથી, તો તમે આ પ્રકારે લોકોના કઈ પ્રકારના લોકોની સાથે છેતરપિંડીઓ કરો છો? જસ મળ્યો તો તમારો, અબજસ મળ્યો તો સમાજનો। કોઈએ એવું નહોતું કીધું કે ભાઈ તમે ઉમટી પડો એમ। તો આનો મતલબ તમારી સાથે રાજકીય, સામાજિક અથવા તો ધાર્મિક પ્રકારના કોઈ પણ લોકો નથી, નક્કી થઈ ગયું સાહેબ। બાજુમાં જ વિસાવદરના કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ પ્રકારના રાજકીય, સામાજિક કે ધાર્મિક આગેવાનો કોઈ હતા? નહોતા। જુનાગઢ શહેર જિલ્લાના કોઈ આગેવાનો હતા? નહોતા।
સાવરકુંડલા શહેર જિલ્લાના કોઈ આગેવાનો હતા? નહોતા. અમરેલી સમાજના કોઈ આગેવાનો હતા? નહોતા. મહુવાથી કોઈ હતું તો અમારે લાલભાઈ હતા, બાકી કોઈ નહોતું. સુરતના કોઈ આગેવાનો હતા? બોમ્બેના કોઈ આગેવાનો હતા? અમદાવાદના કોઈ આગેવાનો હતા? તમે જોયા હોય તો મને કહી શકો છો. તો કોઈ પણ પ્રકારના આગેવાનો ત્યાં હાજર નહોતા. એનો મતલબ સ્પષ્ટતાપૂર્વક છે કે સમાજની કોઈ પણ વ્યક્તિ સત્તાધારની અંદર થઈ રહેલા અત્યાચાર દુરાચારની સાથે નથી, એની માટેનું સ્પષ્ટ ઇન્ડિકેશન સમાજના લોકોએ આપી દીધું છે. હવે નિર્ણય તમારે કરવાનો છે.